શ્રી વિદ્યા વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપડેટિંગ પ્રોગ્રામ. આ એક અમારી સ્કૂલ નંબર 2 છે. પહેલા જે આપણે ભણી છે ને, વાંચતા લખતા બોલતા, એ બધી આપણે સ્કૂલ નંબર 1 હોય છે. આ સ્કૂલ નંબર 2 છે. આ એક એસોટેરિક સ્કૂલ છે અને એક એજ્યુકેશન વાળી સ્કૂલ છે. અહીં તમને પ્રેક્ટિકલ અને થિયરી રીતે બધું જ સમજાવવામાં આવે છે. તો આની અંદર બીજું શું છે તો કે જેને જિજ્ઞાસા હોય કે મારે આ છે શું, બીજું કે હું જે સ્થિતિમાં અત્યારે છું એના કરતાં મારે આગળ જવું છે, તેના માટે આ સ્કૂલ છે. અહીં દરેક વ્યક્તિ આ સ્કૂલમાં આવી શકે છે. હવે આમાં અમારું છે પેલું બ્રહ્મ દિવ્ય જીવન એક શરૂઆત અને જાગૃતિ. આની અંદર તમને પરિવારમાં કેવી રીતે દિવ્યતા લઈ આવી, સંબંધોને કેમ મેનેજ કરવા, પછી આપણે જે અત્યારે સામાન્ય મનુષ્ય છીએ એ એક પશુ સમાન છીએ, પણ દિવ્ય મનુષ્ય કેમ બનવું? આપણી અંદર ગુસ્સો, પછી રાગ, દ્વેષ, લોભ, મોહ, માયા, ઈર્ષા, અદેખાઈ, આપણા બધા ભય, આપણો ડર, આપણી નબળાઈઓ છે જ. તો એ બધાને કેવી રીતે એને જોવી અને બહાર કાઢવી, અને ગુસ્સો આવે છે તો એ ગુસ્સાનો કેવી રીતે ઉપયોગ કરીને આપણે એને વધારે એનર્જીને આપણી અંદર આપણે જે લક્ષ્ય છે એમાં વાપરી શકીએ. અને આ સર્જિપો ઉપર બહુ બધું સરસ એવું અહીં શીખવાડવામાં આવે છે, પ્રેક્ટિકલ અને થિયરી રીતે. કેવી રીતે દિવ્યતા લઈ આવી એ પણ તમને સરસ રીતે સમજાવવા છે. પછી ધર્મ એટલે શું? શું વ્યક્તિ વ્યક્તિ ધર્મ અલગ હોય છે? તમે અહીં આવો ને તો તમને ખરેખર શ્રીભાઈ એટલું સરસ ધર્મ વિશે સમજાવે છે ને કે હાલતા ચાલતા ધર્મને છે ને શીખવો નથી પડતું, આપણે કોશિકામાં ઉતારી દે છે. એટલે આ બધું જ આના ઉપર ઘણું બધું એવું અમને શીખવાડવામાં આવે છે. દિવ્યજીની એક શરૂઆત અને હોશમાં કેમ રહેવું, જાગૃતિ એટલે શું, સાક્ષી થવું કેમ કેળવવું, એ બધું દિવ્યજી બનાવે છે. પછી છે અહમ બ્રહ્માસ્મિ. એની અંદર બધા જ કે ખરેખર આ બ્રહ્માંડના નિયમો શું છે, પૃથ્વી શું છે, સોલાર સિસ્ટમ આપણીમાં કેમ કામ કરે છે, 4 મહાવાક્ય છે એ શું છે, પછી આ ત્રિગુણી માયા શું છે, પરમાત્મા એટલે શું, ઈશ્વર એટલે શું, આત્મા એટલે શું, એના ઉપર અને બીજા ઘણા બધા એવા યુનિવર્સલ લો ઉપર અહીં શીખવાડવામાં આવે છે. પછી છે અમારું સફળતા મારી મુઠ્ઠીમાં, જે હમણાં ગઈ વખતે છે. સફળતા શું આપણને એમને મળી ગઈ છે, એ ભાગ્યને આધારિત છે કે પુરુષાર્થને આધારિત છે? અને જે સફળતા મળી છે એ ટકશે કેટલી, અથવા તો નિષ્ફળતા શા માટે છે, એના બહુ બધી એની ઉપર પ્રેક્ટિકલ અને થિયરી રીતે સરસ થાય શ્રી કહે છે. એની અંદર કહે છે કે આપણું નાનું જે વ્યક્તિત્વ છે એ શું મારા સર્વને અનુરૂપ છે? બહુ બધા એવા ખુલાસા કરવામાં આવે છે. એ અમારો 3 દિવસનો સેમિનાર છે. પછી છે અમારો ચાલુ સ્વમાં સ્થિર થઈ જઈએ. આ સેમિનાર જે લોકોએ અમારો અહમ બ્રહ્માસ્મિ, દિવ્ય જીવન એક શરૂઆત અને સફળતા મારી મુઠ્ઠીમાં કરેલો હોય એ જ આ વ્યક્તિ કરી શકે છે, કારણ કે બહુ ઊંચા લેવલનું છે. અને આખું આપણે હ્યુમન સિસ્ટમને સમજી લીધું હોય કે મારી અંદર વિચાર ક્યાંથી આવે છે, આ ભાવ શું છે, આ ક્રિયા શું છે, અહેસાસ શું છે, એની સમજ આવી જાય. અને આપણું જ્યારે ડેન્સિટી 3માંથી 4માં કેમ જવું, એ બધું નોલેજ આનામાં આપવામાં આવે છે. પછી છે મારો વિપશ્યના સેમિનાર, જે 8 દિવસનો હોય છે, કે વિશેષ રીતે આપણને સ્વને જોવું, આપણા શ્વાસને જોવું, આપણું ઓબ્ઝર્વેશન કરવું, એના ઉપર અમારું શિક્ષણ આપવામાં આવે છે. પછી છે અમારો બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ સેમિનાર. આ સેમિનારની અંદર બિઝનેસને લગતું છે. જે લોકો બિઝનેસ કરતા હોય કે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બધા જ આવી શકે છે. કે એનું છે અત્યારે પ્રોફિટ છે કે આગળ લઈ જવું, અથવા તો એટલી મહેનત કરે છે છતાં પણ એને શા માટે, એવા કયા અંદર એને જે નથી સમજી શકતા કે આ નિષ્ફળતા શા માટે છે, કે આ બિઝનેસમાં મારી ઇમ્પ્રુવમેન્ટ શા માટે નથી આવતું, આટલો પુરુષાર્થ કરું છું છતાં, એવા બહુ બધા રાજામાં શીખવાડવામાં આવે છે. આ મારો એક સેમિનાર છે.
એટલે અમે સેમિનાર ટૂંકી માહિતી એટલે આપી. લોકોને સમજણ નથી હોતી, ઘણાને સમસ્યા છે પણ ખબર નથી ક્યાં જવું, એટલે અહીં એકદમ એક એજ્યુકેશન વાળું શિક્ષણ આપવામાં આવે છે. એટલે આ એક સ્કૂલ છે